નમસ્કાર, હું છું દિવાન સૈફ અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ટુડે। વડોદરા જિલ્લામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા એલસીબી દ્વારા પાદરા વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાદરા પોલીસનો મોટો ધડાકો, વિદેશી દારૂનો જથ્થો સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત। વડોદરા જિલ્લાના પાદરા ટાઉન વિસ્તારમાં પાદરા પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ તારીખ 25 માર્ચ 2026ના રોજ પાદરા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે બજરંગનગર પાછળ આવેલા ખેતરની એક ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે અને તેનું વેચાણ થઈ રહ્યું છે। આ બાતમીના આધારે પોલીસ ટીમે પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન પોલીસને ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટી માત્રા મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹2 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત સ્થળ પરથી એક નિશાન ગાડી અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે। કુલ મળી પોલીસે ₹4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે આ કેસમાં પૃથ્વી રિકીનભાઈ પટેલ નામના એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા તપાસ તેજ બનાવવામાં આવી છે। આ સમગ્ર મામલે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પાદરા પોલીસની આ કામગીરીને મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે। હાલ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આવા જ તાજા સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ ટુડે સાથે। ધન્યવાદ। રિપોર્ટર સરફરાઝ દિવાન, પાદરા। સમાચાર તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે। નમસ્કાર।